રાધનપુરમાં ખુલ્લી ગટરમાં પડી જતા નિર્દોષ મહિલાનું મોત। રાધનપુરમાં તંત્રની બેદરકારીને કારણે મહિલાનું કરુણ મોત નીપજ્યું। શહેરની સરસ્વતીનગર સોસાયટીમાં રહેતા 57 વર્ષીય નર્મદાબેન પ્રજાપતિ ખુલ્લી ગટરમાં પડી જતા ગંભીર ઈજા થઈ હતી। માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનું વાતાવરણ છે। વર્ષોથી નાગરિકો ખુલ્લી ગટરો અંગે રજૂઆતો કરી હોવા છતાં તંત્ર તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિક રહીશો અને નગરસેવક જયાબેન ઠાકોર સહિત જ્યોતિબેન જોશીએ આ ઘટના સામે કડક કાર્યવાહીને ન્યાયની માંગ કરી છે। લોકોનો ગુસ્સો છે કે આવી સ્પષ્ટ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ થવો જોઈએ। નર્મદાબેનના દુઃખદ અવસાનથી રાધનપુર શહેરમાં તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યાપ્યો છે અને આ ઘટના તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીનું જીવતું ઉદાહરણ બની છે। વોર્ડ નંબર 7ની બહુ દુઃખદ ઘટના છે। અત્યારે હું ત્યાં જ આવી છું એ લોકોની સાથે સાંત્વના પાઠવવા માટે। અત્યારે જે રાધનપુર વોર્ડ નંબર 7 છે, જ્યાં અનેકો વાર ઘટિત ઘટનાઓ બની છે, ખુલ્લી મોટી એટલી ગટરો પડી છે કે જીવનું બહુ મોટું જોખમ છે। અગાઉ પણ અમે ઘણી વખત બાળકીઓ અંદર પડી ગયેલી છે। એ ગટરના અમે રોડ રસ્તા બંધ કરાવીને ગટરો રાતોરાત બંધ કરાવી હતી અને છતાં લેખિતમાં ઘણી વખત રજૂઆત કરી છે કે જે ખુલ્લી ગટરો છે આ ઢાંકો બંધ કરો। એ ગટરોને બંધ કરવામાં નથી આવતી, ત્યારે આ એક પરિવારે એમનું પોતાનો એક પરિવારનો એક સભ્ય ખોવો દિવસ આવ્યો છે। આ જુઓ તમે કેટલી બેદરકારી છે તંત્રની। અનેકો વાર રજૂઆતો કરી અને આ વોર્ડની અંદર આપ જોઈ શકો છો કે માનનીય ધારાસભ્યશ્રી અહીંયા વસે છે, અહીંયા મોટા મોટા નેતાઓ વસે છે, નગરપાલિકાના પ્રમુખ પણ પોતે વસે છે, છતાં આ વિસ્તારની અંદર કંઈ કશું થઈ રહ્યું નથી। જ્યારે જુઓ ત્યારે આવું જીવલેણ ઘણી ઘટિત બનાવો બની રહ્યા છે। આ એક પરિવાર અત્યારે નિરાધાર બની ગયો છે। એમની દીકરીઓને જોઈએ છીએ તો આપણાથી સહન ન થાય એવી એક કરુણ ઘટના બની છે રાધનપુરના વોર્ડ તારીખ 17ની સાંજે મારી મમ્મી એને ગટર જે સોસાયટીનો રોડ છે ત્યાં ગટર છે નગરપાલિકાની, ત્યાં પડી ગઈ હતી અને માથાના ભાગે ઇન્જરી થઈ હતી ગટરમાં પડવાથી, અને એનું મૃત્યુ થયું બ્રેન હેમરેજ થવાથી। અને જે ઘટનાનો જવાબદાર નગરપાલિકાવાળા જ ગણાય કાયદેસર જોવા જઈએ તો, કારણ કે કોઈ એમને કોઈ ધ્યાન જ આપતા નહીં કોઈ બાબતમાં। ગટરો ભરેલી હોય કે ગમે ગટરો ખરાબ હોય, ઢાંકણા હોય ના હોય, એ તો એમની રીતે કરીને જતા રહે છે। અને અમારી પરિસ્થિતિ થોડી ખરાબ છે, બરાબર। અમારી કોઈ પરિસ્થિતિ છે નહીં કે અમે સક્ષમ નથી બંને ભાઈ એમ ધંધો કરીએ છીએ। શું નામ તમારું? મારું નામ ચેતનભાઈ, મારું નામ ચેતનભાઈ બિપિનભાઈ, અને નર્મદાબેન મારી મમ્મી છે। રાધનપુર ખાતે જે અકસ્માત થયો છે એ સાંભળીને ખૂબ દુઃખ થયું છે, અને આવા અકસ્માતો વારંવાર મસાલી રોડ ઉપર સર્જાય છે, અને આના માટે માત્ર ને માત્ર આરએમબી જવાબદાર છે। અને જે આ અકસ્માત થયો છે એ આર્થિક સદ્ધર પણ નથી, અને એ માસીને મેં લોકોના ઘરના કામ કરતા પણ જોયેલા છે, અને લોકોના ઘરના કામ કરી અને ગુજરાન ચલાવતા હતા। જ્યારે આવા અકસ્માતો જોઉં છું ત્યારે મારું ખુદનું પણ હૃદય ભરાઈ આવે છે કે તેમના સંતાનોને તત્કાલ ધોરણે સહાય ચૂકવવામાં આવે। અને સરકારશ્રીને હું વિનંતી કરવા માંગુ છું કે આવો ગરીબ અને મધ્યમ વર્ગ કેટલો ટાઈમ આવી રીતે પીસાતો રહેશે ને આવી રીતે મરતો રહેશે? સરકાર કેમ આના વિરુદ્ધ અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેતી નથી? અને આ પરિવાર છે એને તત્કાલ ધોરણે સહાય ચૂકવવામાં આવે, આર્થિક રીતે મદદરૂપ થવામાં આવે, અને હવે ફરીવાર આવા દુર્ઘટના સર્જાય નહીં એના પણ યોગ્ય પગલાં લેવામાં આવે। ઘણી વખત આમાં બાળકો પણ નામ લખાયેલું હશે, અને આ દુર્ઘટના જે સર્જાણી છે એ માત્ર ને માત્ર તંત્રના કારણે સર્જાણી છે, તો એમને યોગ્ય ન્યાય મળે। અને યોગ્ય ન્યાય નહીં મળે તો આજે અમારા વિસ્તારની મહિલાઓ ભેગી થયેલી છે, એ વિસ્તારની મહિલાઓને લઈ અને અમે સંપૂર્ણપણે રસ્તો બ્લોક કરી દઈશું, અને અમને ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રીને પણ અમે રજૂઆત કરશું। આમાં જે પણ જવાબદાર વ્યક્તિઓ અને જે જવાબદાર અધિકારીઓ હોય એમના વિરુદ્ધ તત્કાલ પગલાં લેવામાં આવે અને અમને આર્થિક સહાય ચૂકવવામાં આવે। શું નામ? મારું નામ જ્યોતિબેનજી જોશી, સામાજિક કાર્યકર, વોર્ડ નંબર 7। શું નામ છે દાદા તમારું? મારું નામ બિપિનભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ। હા, શું બન્યું? બિપિનભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ। શું બન્યું? પૈસા દીકરા દેવીના પૈસા આપીને આવતા ગટરની ખુલ્લી હોવાથી ખાડામાં પડી ગયા અને અવસાન પામે। શું નામ હતું એમનું? નર્મદાબેન બિપિનભાઈ। તમારે શું થતા? મારા ઘેરથી। મારું નામ છે વિનયકુમાર ઈશ્વરલાલ વાવડિયા। જે આ મારા સૌથી નાના કાકા, એમના ધર્મપત્ની નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિ, જે અહીંયા એમના ભાઈ
એકાદ દિવસ પહેલાં ઓફ થઈ ગયેલા ને એમના જે 4-5 દિવસ ત્યાં રોકાવાનું હતું એ એમના એક ખાલી ગાડીના ફોલ માટે કે એના માટે એક 20 રૂપિયા બાકી હતા, 20 રૂપિયા આપીને વળ્યા. જે ગટર ખુલ્લી ગટર ને પાણી ભરેલું હતું એ એને ઓળંગી ના શક્યા ને પગ અંદર પડ્યો ને એની સાથે માથાનું હેમરેજ થઈ ગયું ને એ મૃત્યુ પામ્યા. આ કયો વિસ્તાર કહેવાય? આ વોર્ડ નંબર આ રહ્યો મસાલી રોડ, વોર્ડ નંબર 7, સરસ્વતીનગર સોસાયટીની બાજુમાં. જે મસાલી રોડ પર જે ઘટના ઘટી છે, જે વ્યક્તિનું જે આ જે બે લોકોનું જે ભાઈ છે પિન્ટુભાઈ અને ચેતનભાઈનું જે માતુશ્રીનું આજે અવસાન થયું છે એ આમાં આરંભી અને નેશનલ ઓથોરિટી જે રોડ આવે છે એની જવાબદારી છે. ગટરમાં પડી અને આજે એમનું નિદાન થયું છે. તો એના અનુસંધાનમાં જો આ વિસ્તારની અંદર દરેક વારંવાર આ પરિસ્થિતિ થતી હોય, વારંવાર લોકો આ હોનારત થતી હોય અને આવી હોનારત વારંવાર થાય છે તો આ તંત્ર જાગતું નથી, તંત્ર ઊંઘવામાં જ ગાઢે છે. આ તંત્ર નહીં જાગે તો વારંવાર આ ઘટના ઘટશે. તો એને તંત્ર નહીં જાગે તો અમે છેલ્લા 14 થી 15 વર્ષથી આ પરિસ્થિતિ વેઠી રહ્યા છીએ. તો આ તંત્ર નહીં જાગે તો અમે આ રોડ ચકાજામ કરશું. 24 કલાકની અંદર આ લોકોને ન્યાય નહીં આલે તો નગરપાલિકા હોય કે આરંભી હોય કે નેશનલ ઓથોરિટી હોય એના સામે અમે ઉગ્ર આંદોલન કરી અને રોડ બંધ કરી અને અમે લડશું. અમારી આમ આદમી પાર્ટી આ લોકોને ન્યાય સાથે સતત ઊભી રહેશે. 24 કલાક એમના સાથે અમે રહેશું અને ન્યાય આપીશું. જો ન્યાય નહીં આપે તો આ રોડ બંધ કરવામાં આવશે. આ રોડની અંદર કોઈ વ્યક્તિને અધિકારી હોય, નગરપાલિકાનો હોય, આરંભીનો હોય, ઓથોરિટી નેશનલ હાઈવેનો હોય, કોઈ પણ હોય એની સામે ઉગ્ર આંદોલન કરી અને આ લોકોને જે નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિનું આજે નિદાન થયું છે એમને ન્યાય નહીં આલે તો સરકાર સામે આંદોલન કરવું હોય તો અમે કરીશું. અને એના સામે આ લોકોને સહયોગ આપવાની જરૂર છે. અમને સરકાર પૂરતી સહાય આપે. એમના બાળકોને જે નાના જે બાળકો છે એમના બે ભાઈ હજી તો થોડી આવક ઓછી મર્યાદામાં જે લોકો કમે છે એમને સરકાર એમને પૂરતી સહાય આલે. આજે જે ઘટના ઘટી છે એનું સર્જન જે ગુમાવ્યું છે એની પરિસ્થિતિની શું વેદના છે એ મને ખ્યાલ છે. જેમ કે હું આ સોસાયટીનો સભ્ય હતો, અત્યારે ભલે બીજે રહું અને આ વિસ્તારની અંદર ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ તકલીફ હોય, આ સોસાયટીના વિસ્તારની હું રજૂઆત કરું છું અને સોસાયટીની વેદનાઓ શું છે હું જાણું છું. આજે આ પરિસ્થિતિ આજે એમનું માતુશ્રી ગુમાવ્યા છે, કાલે બીજાની આ પરિસ્થિતિને કોઈનું સર્જન ના ગુમાય એના માટે સરકારને જાગૃત થવું પડશે, નગરપાલિકાને જાગૃત થવું પડશે, નેશનલ ઓથોરિટી રોડવાળાને જાગૃત થવું, આરંભીને જાગૃત થવું. જો આરંભીવાળા અને નગરપાલિકા નહીં જાગે તો રાધનપુરના નકશે મસાલી રોડ આવેલ નથી એવું અમને લખી આલે. તો આ પાકિસ્તાનમાં તો આવેલ નથી. તો આ લોકોને જાગૃત થવાની જરૂર છે. અને આ નહીં થાય તો આખી જે મસાલી રોડ પર જેટલી સોસાયટીઓ 10 થી 15 કે 20 જે સોસાયટી બધી ભેગી થઈ અને આ રોડ ચકાજામ કરી અને આ વિસ્તારને તે નગરપાલિકા અને આરંભીનો અમે ચકાજામ કરશું. એક વ્યક્તિઓનો હિસાબ માગશું અને આ સરકાર સામે હું રજૂઆત કરું છું. આ લોકોને ન્યાય નહીં મળે, 24 કલાકનો જવાબ નહીં મળે તો આ વિસ્તારના 7000 પબ્લિક લઈને ત્યાં આવીને હું ઉગ્ર આંદોલન કરીશ. ગણપતિ જોશી, રાધનપુર શહેર, આમ આદમી પાર્ટી. આપે બતાવ્યું કે આ રોડ પર વારંવાર ઘટનાઓ, તો હમણાં કોઈ આના 1 વર્ષ પહેલાં આ જે વિદ્યાર્થી જે હતો જે વલ્લભનગર સ્કૂલમાં ભણે છે એ બાળકને હું જાતે જાગૃત અહીંયા મારા જે ઘરના છે એ લોકોએ ભાળી જેલે ગાડી નાખ્યો ને એ છોકરાનું પણ આવી રીતે ઘટના ઘટો. એના પહેલાં આહિર છાત્રાલય છે ત્યાં આગળ બાળકોની પરિસ્થિતિ આવી હતી. આવી ઘટના વારંવાર દરેક અઠવાડિયે 15 દાડે મહિને થાય છે પણ આ તંત્ર જાગતું નથી. બાજુમાં લવેંગજી ધારાસભ્ય સોલંકી રહે છે પણ કોઈ આ પરિસ્થિતિની ગંભીરતા લેતા નથી. આ ગંભીરતા નહીં લે તો આના સાથે અમારે આ બધાને રહી અને ઉગ્ર આંદોલન કરવું પડશે. શું માંગ છે તમારી? અમારી માંગ છે ગટર તાત્કાલિક ધોરણે એને સાફ થઈ અને ગટરને ઢોકણા મુકાઈ અને હરખું થાય. બીજી માગીરી છે કે વારંવાર આ પરિસ્થિતિ ના થાય, એને નિર્મળ ના ઊભી થાય એના માટે તાત્કાલિક ધોરણે એમને નિર્ણય લઈ અને ચીફ ઓફિસર હોય કે નગરપાલિકા પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય એને તાત્કાલિક નિર્ણય લઈ અને રજૂઆત કરવી પડે અને રજૂઆત કરીને આ કામ ચાલુ કરાવવું જોઈએ. આ પિન્ટુભાઈ છે, એમના મધર આજે નિધન પામેલ છે, એમની વેદના શું છે એમના મોઢે સાંભળો.